હેલા અરે બોલ ને ડાર્લિંગ. આ કાલે આપણે સપ્તાહ સાંભળવા ગયા હતા તો અહીંયા બાપુએ ખબર બધાને કીધું હતું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરે એમ. તો બધાએ કરી પણ તમે કેમ ન કરી? આ તો એમાં હું તે તો કરી હતી ને. આ તો હું તો કરું જ ને, મારે સ્વર્ગમાં જવું છે લે. આ તો તું સ્વર્ગમાં જાતી હો તો મારા અહીંયા સ્વર્ગ જ હે ને. કંટાળ્યા હવે તમારાથી. શું કેવું તમારું? તમે ઠોકો. મારી ગરમી બહુ હે. અરે આમાં જોવો જ ખરા આલ્યા. શું થયું પાછું? આ લોકો કેવા કેવા ફ્રોડ કરે છે જોવો ને. હવે ઈ તો કરે, એમાં શું થઈ ગયું હે? તાર બાપાએ ફ્રોડ જ કર્યું ને મારે રે. લે કેમ? હું કેમ? ઘરમાં હે ને મર્સિડીઝ જેવી સોડી હતી તોય ડમ્ફર જેવું ભટકાડ્યું. ઉતરી ગયા અમને તો ખબર ન પડવા દીધી. હું શું કહું? બોલો ને. આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢે હે, અને એમાં તડકો તો જો મોઢા કાળા મય સ્કિન નાખ્યા હે, અને એમાંય તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે. ઈ વાત સાચી. આલો ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે. હવે આ તરબૂચમાં કઈ એટલી ઠંડક રહી નહીં. લો તો શરબત પીવો, આનથી તો ઠંડક રહેશે જ તે તમને. આમાં એટલી ઠંડક હે નહીં. તો તમને ઠંડક મળે ક્યારે? તું પિયર જાય ત્યારે ત્યારે ફૂલ ઠંડક હે. આટો ને આટો તો મારે આવું જ છે, પણ તમારા જમાઈએ મારા પાસે 4000 રૂપિયા લીધા છે ને, ઈ મને પાછા આપે ને ત્યારે આવું. શોપિંગ કરવા મારે આવું જ છે, પણ તાર બની જો ને મારા પાસે 4000 રૂપિયા ઉશીના લીધા છે ને, ઈ આપે ત્યારે આવું ને હું. સ્વિમિંગ પુલ માં નાવા તો મારે આવું છે, પણ તાર બની મારા પાસે 4000 રૂપિયા ઉશીના લીધા છે ને, ઈ આપે ત્યારે આવું ને. પૈસા પૈસા કરીને આખા ગામમાં મારી આબરૂની કાંકરા કરી નાખ્યા. ત્યાં તો વળી આલા 4000 રૂપિયા ના ઉપરના હે ને 500 રૂપિયા વ્યાજ. બરોબર, ગામનો મોઢે સંભળાવતી નહીં. હા સારું, પણ હું તમને શું કહું, આ 4500 છે હે, 4000 તે મારા આપ્યા ને 500 તમે મને વ્યાજ આપ્યું હે, તો હજી હું આ તમને 3 દિવસ પૂરતા આપું તો તમે મને 5 દિવસ પછી 5000 કરીને આપશો? અગિયાર લાગુ. હવે તો હે ને મફત 1 રૂપિયો નહીં લેવો તારો. આ હોળી આવે હે ને લેન મારા બાપાને ફોન કરું. શું કરે ગામડે તો ટાટી? કોનો ફોન આવ્યો? હા બાપા, મજામાં ને? હેપી હોળી, હેપી હોળી. અરે હેપી બટા, હેપી. શું કરે છે બહુ? હા જો ને બહુ હે ને હોળીની તૈયારી કરે છે. આ તો એને કીજે હોળી ખાલી જોવે, હળગાવે નહીં. તાર માએ હળગાવી હતી જોન બટા, કેવી હાલત મારી થઈ હે. ઈ હાસુ જો, ઈ હાસુ આમથી બહાર ઓટો બેઠે હે ને હળગાયા જ રાખે. હા ઈ હાસુ જો. મારી ગરમી બહુ હે. અરે આમાં જોવો જ ખરા આલ્યા. શું થયું પાછું? આ લોકો કેવા કેવા ફ્રોડ કરે છે જોવો ને. હવે ઈ તો કરે, એમાં શું થઈ ગયું હે? તાર બાપાએ ફ્રોડ જ કર્યું ને મારે રે. લે કેમ? હું કેમ? ઘરમાં હે ને મર્સિડીઝ જેવી સોડી હતી તોય ડમ્ફર જેવું ભટકાડ્યું. ઉતરી ગયા અમને તો ખબર ન પડવા દીધી. લેને આ કેરી ચાખને કેવીક લાગે? બહુ મીઠી છે હો કેરી. લે આટલી મીઠી કેરી હે તોય નીચે હે ને ગટરમાં પડી હતી. બોલ હું કહું જાડી, આ મહિને હે ને બુલેટ લેવાનું થાય હે. કાઈ બુલેટ લેવાનું થતું નથી હો. હા બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે હે. ઓહો શરમ આવે છે. આ ઓલા સીમા ભાભી જો એ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું હે. હે શું બોલ્યા? કાઈ નહીં, સાયકલ ની ચાન બગડી ગઈ, મેં થોડોક બુલેટ લઈ લઉં. આય કાલ રાતે તમે કોની આ રહેતા? એટલે પણ શું થયું હવે? આ ટી-શર્ટ માં જો લિપસ્ટિક ના ડાઘ છે. એટલે પણ હવે કાલ રાતે હું હતો, હવે હું કહું હવે તને સાંભળ ને. નથી મારે તમારું કઈ સાંભળવું.
અલ્યા પણ હવે તો તું કે ઈ હું સાંભળું, બીજું તો હું હવે. આ કઈ કંપનીની લિસ્ટીપ હતી? આ રોયલ કંપની ની હતી. કઈ દુકાનેથી લાવ્યા હતા? ઈ ઓલી વાયા રહી ની હે, તાર લાવી હે? હા હું કાલ લેતો આવી જો ને, તમને એની ચિંતા ન કરે, ઈ તો કાલ પાકું.